જય સચિદાનંદ. જય શ્રી એટલે મારે એ પ્રશ્ન હતો કે કાલે આ વરસાદ થયો ને, બહુ વરસાદ થયો ત્યાં અમારે ગામડે, હા એમાં નુકસાની બહુ થઈ. બરાબર. એટલે એમાં હવે મારે કેવી રીતે સમજણમાં લેવાનું? હા, હવે તમારે શું જાણવું, શું સમજવું શું? એટલે આ નુકસાની થઈ, વરસાદ આવ્યો, બધું પેલું કર્યું, બગડ્યો, બધું માલ બધો બગડ્યો, હા તો હવે કેવી રીતે આમ સમજણમાં લેવાનું? આ ના, બધા એટલે બીજા દોષિત દેખાઈ ગયા હતા. આ એટલે બધા આખું કુદરતી જ છે ને, હા સંજોગ બધા કુદરતી જ ભેગા થાય છે ને. હા, કુદરતી. તમારો જન્મ કુદરતી થાય છે ને, હા, મૃત્યુ કુદરતી થાય છે ને. બરોબર. તો હવે જન્મથી મૃત્યુ સુધી જે 70-80 વર્ષનો ગાળો છે આપણો, હા, એમાં જે કંઈ બધું આવે છે એ કુદરતી જ આવે છે ને. બરોબર અને કુદરતી જે આવે છે એ આપણા કર્મના હિસાબથી આવે છે ને, બરોબર. કે બીજાનું કર્મ કામ કરે છે. ના, આપણું જ છે. પણ બીજાને દોષિત દેખાય છે ને, કે તે આમ ના કર્યું એટલે મારું બગડ્યું. હોય જ નહીં, એ કર્મ છોડે નહીં તમને. એ બરોબર શું બરોબર. એ બચવાનું હોય ને તો એ બધું એ તમને મળી આવે, એ બધું એ કામ કરી જ નાખે બધું. શું બરોબર. કે એને ખબર હતી કે વરસાદ આવવાનો છે? ના, તો તમે એને કઈ રીતે દોષી જુઓ છો કે તેને આમ ના કર્યું, તેમ ના કર્યું? એને લગન આયા હતા બરોબર, અને પછી ના કરી શક્યો એ ભાઈ. હા, પણ એ વરસાદ આ સિઝન છે વરસાદની. ના આ વરસાદ આવે એવું આ સિઝન ના છે? ના, તો પછી એ શું કરે? આ ઓચિંતાનું જ આવ્યું છે ને. અચિંતાનું આવ્યું. હા, એ તમે હોય તો તમે કશું ના કરી શકો. ના કરી શકે. બરોબર. તમે ત્યાં હો ને તો તમને વિચાર આવે હવે વરસાદ આવશે એવો, ના કે હું આ બધું લઈ લઉં? ના, તો જો તમે નથી કરી શકતા, એ કેમનું કરી શકશે? ના કરી શકે. ના કરી શકે. ઇવન વરસાદની સિઝન હોય ને તો તમે કશું કરી ના શકો. ના કરી શકે. બરોબર એ કર્મનો હિસાબ તમે ખેંચી જ જાય. તમે એ બધું આખું નુકસાન થવાનું હોય, જતું જ રહે. બરોબર. હા હા. સત્તામાં જ નથી કોઈની. હા, એટલે વ્યવસ્થિત એ એ એ એ વખતે એવી ભૂલ કરાવડાય છે ને, પછી તમને એમ લાગે આપણે આ ભૂલ કરી. ભૂલ કરી. બરોબર. ત્યાં સુધી તો ખબર જ ના પડે. હેલો. બરોબર. એટલે આખો આ સમજી લેવું પડે કે આ કોઈ કરનાર નથી અહીંયા આગળ, કોઈ દોષિત આ રીતે નથી. પણ મૂળ મારો દોષ છે માટે એ સંજોગ મને આવ્યો છે, નહીં તો આ સંજોગ જ ના આવે આવો. હા, બરોબર. પણ ભોગવટા આવી જાય ને, એ આવે જે આવે, ભલે ગમે તે થઈ જાય. શું થઈ જવાનું છે? તમારે જરૂર કેટલી? 7:15 2 ટાઈમ જમવા મળે એટલી જ જરૂર છે ને. હા, બીજી કોઈ જરૂર છે ખરી? હે? ઘણી બધી જરૂર છે. હે? છોકરાઓને ભણાવવાના એ તો પછીની વાત છે. અત્યારે એમાંથી તો એ તો આ મળે છે ને. આ છે જરૂર કેટલી છે? આ જમવાની એ જ 2 ટાઈમ. તો પછી શું ચિંતા કરવાની? જે અરે છોકરા ભણાવવાના છે તો તમને લાગે છે તમે ભણાવો છો, એ તો એની પુણ્ય છે, તો બધું એને મળી જ આવશે. બરોબર. આ તાજા જન્મેલા બાળકને લોકો કચા પેટીમાં નાખી દે છે, તો અનાથ આશ્રમ વાળા લઈ જાય છે કે નહીં? લઈ જાય છે. એને ભણાવે છે, કરે છે. કઈ કઈ રીતે મળે છે એને બધું? એની એમાં મોટા ડોક્ટરો બનેલા છે ને, એન્જિનિયરો બનેલા છે. એમાં એના લગ્ન કરાવે છે ને, બધું કરાવે છે. એને કઈ રીતે મળે છે? એના મા બાપે તેને તરછોડી દીધો. એની પુણ્યથી. તો તમારા છોકરાની પુણ્ય નહીં હોય? છે છે. તો છોડી દો ને પછી માથાકૂટ. તમે ભણાવશો તો જ ભણશે એમ? ના. હે? ના, અમે કોઈ ભણાવનાર તમે લગ્ન કરાવશો તો જ થશે એના. ના ના. એ તો એ વખતે એની ચિંતા કરવાની, એ વખતે બધું મળી આવશે એને એની રીતે. બરોબર. અત્યારે આપણને શું તકલીફ છે જોઈ લેવાની. 2 ટાઈમ જમવા મળે છે ને, ભલે નુકસાન જતું શું થઈ જવાનું છે? બરોબર. હા, એટલું તો ચાલે એવું છે ને. ઘણું બધું સારું છે. બસ સારું. પછી જુઓ,
₹1,00,000 કમાતો હોય તો દાળ ભાત રોટલી શાક ખાવાના છે. 10 લાખ કમાય તો એ જ ખાવાનું છે. 10 કરોડ કમાય તો એટલું જ ખાવાનું છે. એ જ અને 100 કરોડ કમાય તો એટલું જ ખાવાનું એ છે. જ ખાવાનું હોય. ખ્યાલ આવે કે નહીં? બરોબર. એ ખાઈ શકવાનું નથી. 100 કરોડ થાય એને ડાયાબિટીસ થશે, જે હશે એ નહીં ખાઈ શકે. તોય નહીં ખાઈ શકાય. જરૂરિયાત કેટલી આપણી? આપણને જે જરૂરિયાત છે એટલું મળી જાય એટલે પતી ગયું. બરોબર. એટલે જે છે એ ગુમાવી દઈએ છે આપણને. એટલે માણ એક આ મનુષ્ય અવતાર મળ્યો છે. ને આપણે ત્રિમંત્ર બોલીએ, ત્રિમંત્ર એટલે પછી આપણે નમો અરિયંતાણમ બોલીએ એટલે શબ્દ જ પેલા કરવાના કે પછી ફોટા પાડવાના? હે? આ શબ્દ જ વાંચવાના કે ફોટા પાડવાના વિતરાગ ભગવાનના, એવી રીતના? એટલે કઈ ખબર ના પડી તમે શું પૂછો છો. એટલે આપણે નમો અરિયંતાણમ બોલીએ એટલે અક્ષર અક્ષર વંચાય એવી રીતનું વાંચવાનું કે સામે ફોટા પાડવાના આપે ભગવાન ચિત્તમાં આવે એવી રીતના? તમે નોર્મલ તમે જે રીતે બોલતા હતા બોલ્યા કરો. બરોબર. તમારી ભાવના છે ને, હું હરિયન ભગવાન નમસ્કાર કરું એટલું આવે છે કે નહીં? હા, બસ પતી ગયું. બરોબર. તમે પેલે બધામાં બધું ચિત્રામણ કરવામાં પડશો તો કશું કરી નહીં શકો તમે. બરોબર. હા હા. તમારી નોર્મલ, તમે નોર્મલ રહો ને, તમે હમ. તમારી ભાવના છે ને, બરોબર. હા. ખ્યાલ આવે કે નહીં? હમ. પેલું બધું કરવા જશો ને તો ગુચાઈ જશો, થશે નહીં. બરોબર. બરાબર, જ્ઞાની પુરુષે કીધું છે, બધું જ બરાબર છે હા હા. કે દરેકની એ સમજણમાં આવશે નહીં આ બધી વસ્તુઓ. છેલ્લે તો આજ્ઞામાં રહેવાનું કીધું છે ને. હા હા. આજ્ઞામાં આવી યાર બધું આવી ગયું કે નહીં? બરોબર. આવી ગયું. શું નામ તમારું? રમીલાબેન. રમીલાબેન. રમીલા. હમ. તો આ આખો આ રિલેટિવ ભાગ છે કે નહીં? હા. રિલેટિવ થી રમીલા છું ને, હા રિયલમાં હું શુદ્ધાત્મા એટલું રહે છે કે નહીં? હા. બસ પતી ગયું. બરોબર. બધું આટલામાં બધું આવી ગયું. બરોબર. શું પેલું તો તમે ગુચાય જ કરશો, મૂળ વસ્તુ હશે. ખ્યાલ આવ્યો કે નહીં? હા હા. તમે બધા જુદું જુદું કહેશે તો કોઈ કહે, આ ફોટા પાડવાનું તો ક્યાંથી લાયા? કોઈ કીધું હશે તારણ? ના, એટલે ચિત્તમાં ભગવાન આવે પછી સિદ્ધ ભગવાન કહીએ તો બરાબર છે, બધી મહાવીર વસ્તુ ભગવાન આવે. બરાબર છે, સારું છે. બસ ખ્યાલ આવ્યો કે નહીં? હમ. મૂળ આજ્ઞા મેન છે. બરોબર. ખ્યાલ આવ્યો કે નહીં? પેલી બધી વસ્તુ એને સહાયક છે. જય સચ્ચિદાનંદ. હવે આપણે વિધિ આમ બીજું બધું કામ કરીએ ને તો ચિત્ત ક્યાંય જતું નથી. કામમાં હોય, ગમે તે રસોઈ કરતા હોય તો ક્યાંય ચિત્ત જતું નથી. પણ જ્યાં વિધિ કરવા બેસીએ ને ત્યાં જ ચિત્ત જતું રહે છે. એટલે પેલું રસોઈમાં ને એમાં તો બહુ ઇન્ટરેસ્ટ બહુ હોય ને, બહુ સરસ બનાવવું, બહુ સરસ જમાડવું, આ તે બધું ઇન્ટરેસ્ટ બહુ હોય. એવું નહીં, પણ તોય આપણે દાદાને પ્રાર્થના કરીને બેસીએ કે મારું ચિત્ત ત્યાં વિધિમાં જ રહે એમ. દાદા એવી શક્તિ આપો એમ. છતાં પણ ચિત્ત આખી વિધિ જ થઈ જાય પણ ચિત્ત ક્યાંય ફરતું હોય એમ. તો ચિત્તની હાજરી તો જરૂરી છે ને વિધિમાં એમ. આ બધું જરૂરી છે. પણ મૂળ તમે જે વસ્તુને મહત્વ આપ્યું છે ને એ ચીજ ત્યાં જતું જ રહેશે. જીવનમાં જે વસ્તુને મહત્વ વધારે આપેલું છે ને, હા ખ્યાલ આવે ને? એ સંસારને જ મહત્વ વધારે આપેલું છે કે હા. આવું હોવું જોઈએ, આમ હોવું જોઈએ, ફ્લેટ આવો હોવો જોઈએ, આવું ડેકોરેશન જોઈએ, આ તે બધું જ. બરાબર. શું ખ્યાલ આવે કે નહીં? હા એના વગર રહી જ ના શકીએ. ખ્યાલ આવે? તો કામમાં કેમ જતું નથી? કામ કરતી વખતે કેમ નહીં જતું ચિત્ત? હે? હા, ગમે તે બીજું કચરા પોતા કરીને બધું હા, કરે. એમાં પૂરો ઇન્ટરેસ્ટ છે. ઘરનું સાફ રાખવું, સરસ રાખવું, સરસ દેખાવું જોઈએ, કોઈ આવે તો એને ખરાબ ના લાગવું જોઈએ.
એ વખત મેં કે હું મારા જાતને ઘણી વાર પૂછાવું કે આ વખતે ક્યાંય ચીજ જતું નથી, અને જ્યાં વિધિ કરવા બેસું ત્યાં જ ચીજ જતું રહે છે. હા. એટલે અહીંયાથી મને શું ફાયદો થવાનો છે, શું લાભ મળવાનો છે, આ વિધિથી મારું શું ખ્યાલ આવે ને. હા એટલે એનું મહત્વ જ નથી આપણને, બરાબર એટલે રહેશે જ નહીં. બરાબર શું? જેમ જેમ એનું મહત્વ બરાબર સમજાશે તરત એની મેળે રહેશે. બરાબર. હા. તો આપણે દાદામાં ઇન્ટરેસ્ટ વધારવા માટે શું કરવું? ચલો કે ચિત્તની બહુ જ આ દાદાની આજ્ઞા છે કે ચલો વિધિ કરવી જેમ, તો એના માટે આપણે શું કરીએ તો ચિત્ત હાજર ને હાજર જ રહે એમ? કશું જ કરવાનું નથી, હા ખાલી મારે આ સમજી લેવાનું છે, આ વિજ્ઞાન મારે સમજી નક્કી કરો ને તમે, એની મેળે બધું ભેગું થશે. બરાબર મારે ખ્યાલ આવ્યો કે નહીં? તમે જેવું નક્કી કરશો ને જેવું એ પ્રમાણે આખું રિઝલ્ટ આવશે. બરાબર. તમે શું નક્કી કર્યું, આ કુદરતનો નિયમ છે. હા કુદરત તમને એ દિશામાં લઈ જશે. બરાબર શું બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? આજે છોકરો ગમે તેવો હોય, ફેલ થતો હોય, ઓછા માર્ક્સ હોય, બધું જ હોય, પણ પોતે નક્કી કરે છે તો બધું છે. ડોક્ટર બની જાય, એન્જિનિયર બની જાય છે કે નહીં? બની જાય છે. એના નક્કી કરવાના આધારે એના બધા સંજોગો ભેગા થઈ જાય છે કે નહીં? થઈ જાય. બરાબર ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. મૂળ તમારું શું નક્કી છે, એટલે આમ દેખીતે લાગો હા કે ભાઈ હું શક્તિ માગું છું, બધું કરું છું, બરાબર, પણ આખું નક્કી પણ પેલી બાજુ જ છે. બરાબર શું બરાબર ખ્યાલ આવે ને? બરાબર. પેલું ચિત્ત એ રહેતું નથી, એટલે એ રીતે તમે શક્તિ માગો છો. હા. એક ચિત્તે તમે ભાવના બધી બરાબર છે. શું? પણ જેવું નક્કી પણ પેલી બાજુ છે એવું છે આ બાજુ? હા એ નથી નથી હે નથી. બરાબર છે. આ પેલું તો થાક્યા હોય તો તમારા ઘરે સત્સંગ રાખ્યો હોય, હમ. આપતા પુત્રોને બોલાયો હોય, બધું મહાત્માઓને કીધું હોય, બધું જ હોય, તો ત્યાં બધું કેવું નક્કી પણ હોય છે? આ બધું ચોખ્ખું રાખવું, અહીંયા બેસાડવું, અહીંયા કરવું, અહીંયા ફોટો મૂકવા, માઇક અહીંયા મૂકવું, બધું જોઈએ, તો એમાં ક્યાંય ભૂલ થાય છે? ના બધું સરસ રીતે થાય છે કે નહીં? થાય છે શું? થાય છે થાય છે. ખ્યાલ આવ્યો? પણ અહીંયા એ નક્કી જ નથી હોતું. બરાબર. એટલે આવશે જ નહીં. એટલે આપણો સ્ટ્રોંગ નિશ્ચય નથી, એનું એ કારણ એ જ થયું. મૂળ નિશ્ચય તો આ રિલેટિવ ને રિયલ એ બે મૂળ નિશ્ચય છે. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? હા આ ભાગ રિલેટિવ છે, આ રિયલ છે. બરાબર એના આધારે પછી પેલું આવશે. બરાબર પેલો નિશ્ચય કરવાનો છે સૂળમાં પણ. ખ્યાલ આવે? એવું બરાબર. આજે નિશ્ચયમાં તો હોય ને, મારા સત્સંગમાં જવું છે, ગમે તે થાય, તકલીફ છે, બીજું છે, ગમે તે છે, મારે જવું છે, તો ક્યાંય અંતરાય આવે છે? ના નથી આવતું. ખ્યાલ આવે કે નહીં? એ ત્યાં એ નિશ્ચય તો રાખવાનો જ છે. પછી ભલે બધા સંજોગો જુદા હોય. બરાબર. તમારે કેનેડા જવાનું છે, બધું છે, ટિકિટ આવી ગઈ છે, બધું જ છે, પણ તમારે એ નિશ્ચય તો રાખો, ના મારા સત્સંગમાં રહેવું જ છે, આવું જ છે મારે. બરાબર. કારણ કે સંજોગ ક્યારે બદલી જશે કઈ ખબર પડશે? ના ભલે ટિકિટ આવી ગઈ છે, બધું જ આવી ગયું છે, પણ સંજોગ બદલાઈ જશે, જવાનું જ બંધ રહેશે. શું કરશો તો? બરાબર. તો પેલો તો નિશ્ચય છે ને, તો તરત સંજોગ એના ભેગા થશે કે નહીં? થઈ જશે. ભલે આપણને બધું ખબર છે, હા કોઈ તમને આમંત્રણ આવે, ના હું આવીશ ચોક્કસ, કે નહીં? કહીએ. સાચી વાત છે. બરાબર. બીજું કાલે સત્સંગમાં સાંભળ્યું કે મનને વિચારોને જોવાથી એમ કે છૂટા પડાય એમ, પણ ઘણી વાર તો એવું લાગે છે કે આપણું મન
આમ તો કે મન તારે અને મન દુબાડે એમ, તો ઘણી વાર મન આપણને અધોગતિ તરફ લઈ જતું હોય છે હા, અને આપણે ખેંચાઈએ જઈએ છીએ, હા બરાબર. તો એ વખતે મનથી કઈ રીતે છૂટા રહેવું? ઘણી વખત કેવું છે કે ભાઈ આ બધી વસ્તુઓ ક્રિયા રૂપે છે નહીં, એક સમજી લો. બરાબર. એટલે આપણે ક્રિયામાં લઈ જઈએ છે એટલે એ રહેવા એવું છે જ નહીં, ક્રિયામાં છે જ નહીં આ બધી વસ્તુ. એને ક્રિયા રૂપે જોઈએ છે, જ્ઞાતા દ્રષ્ટા એને ક્રિયા રૂપે આપણે જોઈએ છે. હું એને જોયા કરું, એને જાણે ના, એ પોતાનો સ્વભાવ છે. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? હા. એટલે હું તમને દાખલો આપું કે ભાઈ તમે મારી સાથે આખો દિવસ ફરો, હા. હું જે કંઈ કરું છું એ તમારા ધ્યાનમાં આવી જાય કે નહીં? બધું આવી જાય. તમારે એમાં કઈ મહેનત કરવી પડે છે કે બધું તમારા ખ્યાલમાં આવી જાય કે નહીં? ખ્યાલમાં આવી જાય. કારણ કે આપણે બે જુદા છીએ. હા. પછી હું સારું કરું છું, ખરાબ કરું છું, ગમે તે કરું છું, તમારા ધ્યાનમાં બધું આવી જાય કે નહીં? આવી જાય. આવી જાય. એ તમે જોવા જાણવામાં આવી ગયા કે નહીં? જોવા જવામાં આવી ગયા. હા. બરાબર છે. એ રીતે તમે જુદા છો ને જયશ્રીબેન જુદા છે, જુદા છે. બે જુદા છે કે નહીં? જુદા છે. તો હવે જયશ્રીબેન જે કંઈ કરે છે તો તમારા ધ્યાનમાં આવી જશે કે નહીં? આવી જશે. આવી જશે. જે ધ્યાનમાં આવી જાય છે ને એને તમે તમારા સ્વભાવમાં છો, જયશ્રીબેન એના સ્વભાવમાં છે. તો ભલે જયશ્રીબેન અવરું કરતા હોય તો પણ, હા હા, ગમે તે કરતા હોય, ગમે તે કરતા હોય, તો વારંવાર કરતા હોય તો હા ભલે પણ ને, ગમે તેટલી વાર કરતા હોય, ગમે તે કરતા હોય, પણ બે જુદા છો કે નહીં? જુદા છીએ. તો તમારા ધ્યાનમાં ભલે આ ખરાબ કરે છે એ હા. ખબર પડે છે કે નહીં? ખબર પડે છે. આ સારું કરે છે એ ખબર પડે છે કે નહીં? હા. એ તમારા ધ્યાનમાં આવી ગયું એટલે તમે તમારા સ્વભાવમાં છો, બરાબર. એ તમે જોવા જાણવામાં છો. બરાબર. આ ક્રિયા રૂપે નથી આ જોવા જાણવાની વાત. બરાબર. ખ્યાલ આવ્યો? હા. મૂળ સ્વભાવ છે. સ્વભાવ. જયશ્રીબેન એના સ્વભાવમાં, તમે તમારા સ્વભાવમાં છો. બરાબર. શું? હા. જો તમે તમારા સ્વભાવમાં છો તો તમે ગમે તેવો ખરાબ વ્યવહાર છે એ તમને અડતો નથી, કારણ કે કર્મના પરિણામ રૂપે આવેલું છે. તો ખબર પડે તો પણ હા, કે આ જયશ્રીબેન અવરું કરી રહ્યા છે એવી ખબર પડે હા. તો ખેંચાઈ ના જવાય એમ? એ કેવું છે જુઓ, આ પાંડવોએ લાખો માણસો મારી નાખ્યા કે નહીં? હા. એમાં જુઠ્ઠું બોલ્યા, કપટ કર્યું, બધું જ કર્યું કે નહીં? હા. શું બધું કર્યું કે નહીં? હા. અને કૌરવોએ પણ એ જ કર્યું ને. એ જ કર્યું. પણ પાંડવ અને કૃષ્ણ ભગવાન પાસેથી દ્રષ્ટિ મળેલી એટલે એના કરતા પરણામાંથી નીકળી ગયેલા. બરાબર. બરાબર. અર્જુનને દ્રષ્ટિ આપી છે એ ખરેખર કરનાર કોણ છે, લડનાર કોણ છે, બે તું જુદો છો એની આખી દ્રષ્ટિ મળી છે. મળી. એ દ્રષ્ટિ આપણને મળી છે કે નહીં? મળી છે. મળી છે. તો એને કશું વળ્યું? એ જ અવતારમાં મોક્ષે ગયા કે નહીં? હા, આટલું ગયા. બધું કર્યા પછી કર્યા પછી. માણસને મારી નાખીને મોક્ષે જઈ શકે ખરું કોઈ? ના જઈ શકે આમ. તો લાખો માણસો મારી નાખ્યા, કપટ કર્યું, જુઠ્ઠું બોલ્યા, બધું જ કર્યું. બોલ્યા કે નહીં બધું? બધું જ કર્યું. અસ્વસ્થામાં મરાયો, નરો વાકુંજવા, જુઠ્ઠું જ બોલ્યા છે હા, ને, જુઠ્ઠું. બધી જ ખબર હતી. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? હા. બરાબર. તોય મોક્ષે ગયા કે નહીં? તોય એમને કઈ ગયા. વસ્તુ વળી? કશું જ ના નડ્યું એમને. ખ્યાલ આવ્યો કે નહીં? અને એનાથી ઉપરનું આપણને મળેલું છે. હા. કૃષ્ણ ભગવાન જે અર્જુનને આપ્યું એનાથી ઉપરનું મળેલું છે આપણને. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. બીજી કાલે વાત નીકળી હતી સત્સંગમાં કે તમારે જેવું જોઈએ તેવું તમે આપો. હવે લક્ષ્મી આપણને તો જોઈતી હોય તો આપણે તો લક્ષ્મી આપી શકતા નથી. ને એવી રીતે નથી આ બધી વસ્તુ. હા. તમે જુઓ, જેવું જોઈએ છે એવું આપો એટલે શું? એ કયા રેફરન્સ તમે આ જગત છે ને એક્શન રિએક્શન વાળું છે, જે પડઘા સ્વરૂપ છે બધું. બરાબર. શું? હા. એટલે ભલે તમે ખરાબ ભાવ કરશો તો એ સ્પંદન તો પહોંચશે કે નહીં? પહોંચી જશે. તો એનું રિએક્શન શું આવશે? એવું જ આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? હા. તમે કોઈને દુઃખ આપશો
એ સામે શું એને તમને સુખ આપશે ખરો? ના, દુઃખ જ આપશે ને. દુઃખ જ આપશે. અને તમે કંઈક સારું કરશો, એના માટે હેલ્પફુલ થશો, હા, તો એના માટે બી એને બી તમારા માટે રિસ્પેક્ટ ઉભું થશે ને, થશે. હા, અંદર તો ઉભું થશે ને બી. કંઈક બી એમને કંઈ તકલીફ પડશે તો હું આ હેલ્પ કરીશ, અંદર ઉભું થાય કે નહીં એને? થાય થાય. એટલે આ એક્શન રિએક્શન વાળું જગત છે, બરાબર. સ્પંદનો વાળું જગત છે. હા હા ખ્યાલ આવે ને? એ રેફરન્સમાં છે આ. હા, એટલે સ્પંદનો ના રેફરન્સમાં એવું છે કે ખ્યાલ તેવું આવે આપે ને? એવું તેમ. હા. બરાબર. ખ્યાલ આવે ને? હા હા. શું? પછી બીજી એક વાત નીકળી હતી કે દાદા એ આપણે ઘાસડી ભરીને કર્મો આપણે લઈને આયા છીએ એમ હા. ઠાસી ઠાસીને. હમ. તો દાદાએ જે કર્મો આપણા બાળી નાખ્યા એ કયા કર્મો? એટલે જે તમને સંસારમાં જે ભટકાઈ દેતા હોય ને, હા, એ કર્મ ખલાસ કરી નાખ્યા. બાકી તો બરાબર. બધા રહ્યા કે નહીં? આ હા. તમારો હિસાબ બાકી રહ્યો કે નહીં? એ હા. ક્યાં ખસેડ્યો છે? એમાં નથી ખસેડ્યો. છૂટકો જ નથી તમારે ભોગે વગર. હા, મારે કાલે જ પણ તમને પોતાના સ્વરૂપમાં જે સ્થિર થવા નતું દેતું, હા, એવા કર્મ તમારા ખલાસ કરે જે તમને તમારા સ્વરૂપમાં સ્થિર રહેવા દે. બરાબર. ખ્યાલ આવે ને? બરાબર કર્મોને બાળી જે જ્ઞાનાવરણ કર્મ હતું એ ખલાસ કરી નાખ્યું. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? તો દર્શનમાં જતો રહ્યો, ચારિત્રમાં રહ્યો કે નહીં? તો ચારિત્ર મોહ પણ ઠાસી ઠાસીને ભરીને લાયેલા છે. છે જ. એ તો બરાબર છૂટકો જ નથી, ભોગવે જ છૂટકો. એ તો બરાબર મહાવીર ભગવાને નથી છોડ્યા, કૃષ્ણ ભગવાને નથી છોડ્યા, રામને નથી છોડ્યા. બરાબર. એમાં છટકી જ ના શકે કોઈ. હા, એ તો કાલે પરમ દિવસે જ મને દેખાયું. મારા નણદના ઘેર મારો હિસાબ બાકી તો ત્યાં ભમરી કરીને ત્યાં હિસાબ ચૂકવવા જવું પડ્યું. હા. ખ્યાલ આવે ને? એ છોડે નહીં. બરાબર છે. એટલે હવે જ્ઞાની પુરુષ છે તે બી કે અમુક બધી વિગતે ફોડ પાડે નહીં કઈ. બરાબર. કારણ કે આ કેવું હોય કે એ જે રીતે વાત કરે એટલે જ્ઞાની પુરુષ માટે તમારી શ્રદ્ધા ઊભી રહે બરાબર. અને એક તમને નિશ્ચિત કરી નાખે, બી હવે મને વાંધો નહીં આવે. બરાબર. શું? એટલે તમે જે સ્થિર થઈ જાઓ, સ્થિર થઈ એટલે જાય. એ સ્થિરતા તમને આમાં પકડી રાખશે. બરાબર. ખ્યાલ આવે ને? એ બરાબર. તો સમજવા જ નહીં દે. સાચી વાત. કેટલું સમજી શકશો તમે? ના સમજી શકીએ. આજે આપણે અહીંયા રૂમમાં છે અને અહીંયા એકદમ જ આગ લાગે ને કંઈક એવું થાય અને બધું ભાગવું છે બહાર, હમ. તમે જ અસ્થિર થઈ જાઓ તો તમને કોઈ રસ્તો મળશે ખરો? ના મળે. અંદર ગુંગળી મરી જઈએ કે નહીં? મળી જઈએ. પણ તમારી સ્થિરતા, ભલે પરિસ્થિતિ ગમે તેવી ઊભી થઈ છે, પણ તમારી સ્થિરતા હશે તો કંઈક રસ્તો બતાવશે કે નહીં? બતાવશે. તમે આ રસ્તે નીકળી જાઓ કે આ બારી તોડી નાખો ને એમની બહાર નીકળી જાઓ, કંઈ શક્તિ આવશે કે નહીં? બધી આવી જશે. ગમે તે રીતે તમે રસ્તો મળી આવશે કે નહીં? મળી જાય. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. અને તમે જ અસ્થિર થઈ મૂંઝાઈ ગયા તો શું થશે? ના થાય. અંદર એમ થાય હવે મારું શું થશે, હવે મારું શું, મને કોણ બચાવશે, આ થશે, આ બધું ઊભું થશે. સાચી વાત છે. બૂમાબૂમ કરો, ચીસાચીસ કરો, કશું થાય નહીં. ના થાય. ખ્યાલ આવ્યો કે નહીં? એ સ્થિર પણ જ આપણને સૂઝ આપશે એમ ને, જે સ્થિરતા હોય એ સૂઝ આવશે એમ. બરાબર. એટલે એ આ જ્ઞાન વિજ્ઞાન છે, તમને એમાં સ્થિર કરે છે. સ્થિર કરે છે. ખ્યાલ આવ્યો ને? એટલે આના માટે આ બધા સાધનો છે. ચરણ વિધિ છે, સત્સાધન છે, કીર્તન ભક્તિ છે, સત્સંગ છે, એમાં સ્થિર થવા માટેના બધા સાધનો છે. બરાબર. અહીંયા બધું સમજી લો એટલે આખી બધી બિલીફોમાંથી જેમ જેમ મુક્ત થશો, આ બધી બિલીફો છે, એમાંથી એ બિલીફો એટલી બધી પડેલી છે કે એમાંથી બહાર નીકળી શકતા નથી. બરાબર. એ તમને અસ્થિર કરે છે. સંજોગ અસ્થિર નથી કરતો. શું? ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. અને બધા આગ્રહ હોય, આવું હોવું જોઈએ, આમ હોવું જોઈએ, અહીંયા આમ જ હોય, આ કરવું જોઈએ, ના કરવું જોઈએ, બધી જે બધી બિલીફો છે ને એ તમને અસ્થિર કરી નાખે છે. બરાબર છે. શું? એટલે તો બધું કીધું ભાઈ, બન્યું એ જ ન્યાય. બરાબર. ન્યાયની બહાર છે જ નહીં કશું. જય શું લાગે? જય સચ્ચિદાનંદ.
એટલે આ જેમ જેમ થશે ને, જેમ આ સ્થિરતા, એટલે તમારી જે ચિત્તની એકાગ્રતા ત્યાં ઊભી થશે. શું એટલે મૂળ તમારી કેવી સમજણ છે, શું છે, એના આધારે છે બધું. આ તો અમારે તો હજુ દાદા નહોતા, મને નાનપણથી જ અમુક વસ્તુ હતી. અને આજે અહીંયા આ HL કોલેજ કોમર્સ એ તો સારામાં સારી કોલેજ ગણાય ગુજરાતમાં. હા, હવે ત્યાં મેં એડમિશન લીધું, ત્યાં ભણવા ગયો. 1 વર્ષ સુધી ખાલી લેંગો ને શર્ટ પહેરીને ગયો છું. ત્યાં કોઈ જઈ શકે ખરું? ના જઈ શકે. પેન્ટ હતું નહીં મારી પાસે. અને બધા છોકરાઓ ત્યાં આગળ ગાડીઓ વાળા, સ્કૂટરો વાળા આવે, બધા એમની જોડે જ ફરતો હતો. તો એ વખત તમારું મન ના બદલાય કે આ લોકો મને ક્યાંય ડિપ્રેશન ઊભું નથી થયું, ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ ઊભો થયો નથી, ને ક્યાંય લાચારી બતાવી નથી. આરામથી ફરતો હતો, જાણે કશું છે જ નહીં. એવી સ્થિરતા કઈ રીતે રહી શકે? તો એ હવે એક તો જ્ઞાને હતું નહીં, છતાંય હતું. આ ખ્યાલ આવ્યો કે નહીં? હા, પણ એક સંસ્કાર અમારે મધરના ગ્રાન્ડ મધરના જે દાદી હતા, એના જે સંસ્કાર હતા એ આખું કામ કરી ગયું. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? ક્યાંય લાચારી બતાવી નથી. અમુક સંજોગો તો એવા કે ખિસ્સામાં બસના પૈસા ના હોય, 7-8 કિલોમીટર દૂર જ્યાં રહેતા ત્યાંથી ચાલીને જવું આરામથી, ક્યાંય મને લાગે જ નહીં, કશું ઊભું જ ના થાય. તમારા મોઢે એક વખત સાંભળ્યું હતું કે જે જૈન પૂતગલ હોય ને એમનો હિંસક ભાવો બહુ ઓછા હોય, એના કારણે આ બધી સ્થિરતા ને એવું રહી શકે. તો જેટલું હિંસક ભાવ હોય ને એટલે બધું તમારે બધું આખું ગ્લાસ કરી નાખે. એટલે હિંસક ભાવોમાં શું શું આવે? એમ મૂળ ભાવના, બધી ભાવના જ. આ બધી જાત જાતની હિંસા છે. બધું કઈ આપણું કંઈ કરાવી લેવું છે, ધાર્યું કરાવવું છે, જે આખી જે સ્ત્રી પ્રકૃતિ શેના આધારે બની છે, ખ્યાલ આવ્યો કે નહીં? સ્ત્રી પ્રકૃતિ હિંસક ભાવોના લીધે જ બની છે. બધું એ જ હોય, બધું એ તો બે માં હોય, એમાં એવું નહીં કે પુરુષમાં ના હોય. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? મૂળ આપણે જે બહાર સૂળ હિંસા છે એને હિંસા નથી કીધી, ભાવ હિંસાને જ હિંસા કીધી છે. મારું એનું આમ કરી નાખું, તેમ અંદર જે બધા વિચાર ચાલે ને, એ ત્યાં જે હિંસક ભાવ જે બંધાઈ જાય ને, પછી સ્થૂળ હિંસા એના આધારે બધી બહાર આવે છે. તેવા બધા તો કેટલા બધા વિચારો આવતા જ હોય છે. પણ આમાં 2 જ વાક્યમાં બધું ઉડાડી દીધું છે કે નહીં? હા, ઉડાડી દીધું કે નહીં, પ્રાતઃ વિધિમાં મૂક્યું કે નહીં? પ્રાપ્ત મનુજન કે આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ના હો ના. આભાર. પછી કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ગમતી નથી. બરાબર. તો આ અહિંસક ભાવ છે ને બંનેમાં, અહિંસક છે. અહિંસક. તમારા મારા જોઈએ છે તો એ હિંસા છે. હા, આ રિલેટિવ ને રિયલ માની લીધું ને એ મોટા મોટી હિંસા છે. બરાબર. આ કેમ ની ખબર પડશે? ના ખબર પડે. તો આ બધું ઉડાડી દીધું કે નહીં? ઉડાડી દીધું. તો એનું પરિણામ શું આવશે? અહિંસકતા હશે. આજે 9 કલમો આપી છે, તો આપણે જોઈએ તો આ 9 કલમમાં જે બધા દોષ બતાવે એવા જ દોષો આખી જિંદગીમાં થાય છે ને? થાય છે, થાય છે. તો એ તમને એવું કીધું છે કે ભાઈ કઠોર ભાષા ના બોલતા, ના, ગુસ્સો ના કરતા, એવું કીધું છે? ના, નથી કીધું. પણ આ થઈ જાય છે માટે પહેલા મૂક્યું ભાઈ આ ના થાય એવી મને શક્તિ આપો. બરાબર. પેલું નક્કી કરેલું છે કે આ સીધો કરી નાખું, આમ કરી નાખું, આમ બોલી નાખું, એટલે બધું આવશે કે નહીં? હા, એમ નહીં તો એમ નહીં, હવે આ નક્કી કરશો એટલે એ પ્રમાણે રિઝલ્ટ આવશે કે નહીં? હા, તો અહિંસક ભાવ ઉભો થશે કે નહીં? અહિંસક ભાવ ઉભો થશે. હિંસા રહેશે પછી? ના. તો પછી એનું શું પરિણામ આવશે? અહિંસકતા જ આખી એનો. એમ નહીં, પછી એનું પરિણામ શું આવશે? તમને મુક્તિ તરફ લઈ જશે કે નહીં? મુક્તિ તરફ. મુક્તિ એનો તરફ. પેલું સંસારમાં પટકાવશે. બરાબર. તો ભાવ કર્મ તો આપણું દાદાને અર્પણ કરી દીધું, તો પછી આ 9 કલમો છે. એટલે દાદા સરસ કીધેલું હા. કે જેટલું આજ્ઞા મારો એટલા કર્મ બંધાશે. શું જો કીધું? કર્મ ના બંધાય તો એનું ફળ પણ ના આવે. કર્મ ના બંધાય ને તો એનું ફળ પણ ના આવે.
હા તમે આગલા અવતારમાં જે કઈ કર્મ બાંધે એનું ફળ આવ્યું કે નહીં? આવ્યું અને કર્મ ના બંધાયો હોત તો ના આવે. ખ્યાલ આવ્યો કે નહીં? હા તો હવે આજ્ઞામાં જે કર્મ બંધાય છે તો કર્મમાંથી મુક્ત કરવા વાળા કર્મ બંધાય છે. બરાબર. કર્મોથી મુક્ત કરવા વાળા ખ્યાલ આવે ને? આ સંસારમાંથી મુક્ત કરવા વાળા કર્મ બંધાય છે. મુક્તિ માર્ગ ના હા, કર્મ એ તમે ત્યાં એ બાજુ લઈ જશે, એ કર્મ અત્યારે લઈ જશે. એટલે એ આ જે નહીં બંધાય તો એ ફળ પણ નહીં આપે. જો નવું કર્મ બોલો એ કર્મ ના બંધાય ને તો એ ફળ પણ નહીં આપે. બરાબર. એટલે આખું આ સાયન્સ ખબર નહીં પડે. તો દાદા શોર્ટમાં કહેતા હતા જેટલી આજ્ઞા પાડશો એટલા કર્મ બંધાશે. એટલે સંસારમાં ભટકાવા વાળા કર્મ બંધ થઈ ગયા. હા મુક્તિ માર્ગ ના કર્મ ખ્યાલ આવે બંધાશે. કે નહીં? બરાબર. સમજાય વાત? સમજાય. ખ્યાલ આવે? નહીં તો ફળ પણ ના આવે એનું. હે કર્મ ના બંધાય તો ફળ આવે ખરું? એટલે કીધું. અને એક બાજુ કે હવે તમારા કર્મ બંધ થઈ ગયા તો બેને તો બધું વિરોધાભાસ લાગે. તો જ્ઞાની પુરુષની વાતમાં વિરોધાભાસ હોય જ નહીં. કારણ કે બધી વાત સાપેક્ષ હોય, કોઈ નિરપેક્ષ વાત ના હોય. આત્મા સિવાયની કોઈ વાત નિરપેક્ષ ના હોય, બધી સાપેક્ષ જ હોય. તો આ અપેક્ષાએ કર્મ બંધ થઈ ગયા અને આ અપેક્ષાએ કર્મ બંધાય છે. બે છે કે નહીં? તો બે સમજવું પડે, સાપેક્ષા સમજવી પડે કે નહીં? ત્યાં આપણે પેલું ગુચાયા કરીએ તો દાદા તો આવું કહે, પેલા તો આમ કે છે હવે કર્મ ના બંધાય. ભાઈ બરાબર છે, તમને સંસારમાં જે ભટકાવતા હતા એવા કર્મ બંધ થઈ ગયા તમારા. હા બસ માઇક લો. એટલે મૂળ વાત આ જ આવે છે કે સમજણ પાકી કરી લો તો પછી કશું રહેતું જ નથી. ખ્યાલ આવે તમને? હા એટલે આ જેવો ભાવ એવો ભાવ એવું કહેવાય છે. તો નવ કલમો બાબતે જ છે ને? એ બધી વસ્તુ શું છે કે એ ક્રમિક માર્ગ માટે જ્યાં સુધી પોતે હું કોણ છું એ જાણ્યું નથી ત્યાં સુધી બરાબર છે. ખ્યાલ આવે નહીં? હવે તમે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ બધું અર્પણ કરી દીધું કે નહીં? હા હવે ફક્ત જે કઈ છે તમારા જે કઈ કર્મ લઈને આવેલા છો એનો નિકાલ જ લાવવાનો છે. બરાબર. ખ્યાલ આવે કે નહીં? એ તમારાથી દાન અપાય છે કે નથી અપાતું ગમે તે થાય છે, ખોટી જગ્યાએ વપરાઈ જાય કે સારી જગ્યાએ વપરાઈ જાય, બધું આખું જ નિકાલી જ છે. નિકાલી છે. ખ્યાલ આવે કે નહીં? કઈ રહ્યું નહીં હવે. બરાબર. તમે જુઓ આ ભાવ નથી કરાવતા, તમને નક્કી કરાવે છે. નવ કલમો નક્કી કરાવે. નક્કી કરાવે છે. બરાબર. એ મારે કોઈને દુઃખ નથી આપવું, એ નક્કી કરાવે છે. એટલે જેવું નક્કી થશે એ પ્રમાણે એનું રિઝલ્ટ કુદરત તમને એ દિશામાં લઈ જશે. બરાબર. આજે પ્રાપ્ત મન વિજન કયાથી આ જગતના કોઈ પણ જેને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. હવે એવો શબ્દ કેમ વાપર્યો કે દુઃખ ન હો? એવું કેમ ના મૂક્યું બધાને સુખ હો? એવું કેમ ના મૂક્યું મને બતાવો. આમ તો બધું વાતો કરી છે, સુખની દુકાન ખોલો આ તે બધું કીધું છે, પણ અહીંયા જયારે આ સિદ્ધાંતની વાત આવી ત્યાં એવું કેમ મૂક્યું પંકજભાઈ? સુખ હોય એવું કેમ ના મૂક્યું? દુઃખ હોય દુઃખ ના હોય એવું મૂક્યું? તો પહેલા તો જે સુખી હશે એ જ બીજાને સુખ આપી શકશે. બરાબર. દુઃખી હશે બીજાને સુખ આપી શકશે? ના આપી શકે. તો આ જગતમાં કોઈ છે સુખી? ના. તો આ કાળમાં દુઃખ ના આપો ને એ જ સુખ આપ્યા બરાબર છે. બરાબર. આજે કોઈના ફાધર બહુ કડક હોય, છોકરાને બહુ બીક લાગતી હોય, તમે મને ફટકારશે ધમકાવશે બધું હોય, શું એટલી બધું કડક હોય. હવે કઈ બહાર જઈને તોફાન કરી આવ્યો અને પેલા ખબર પડી જાય કે પપ્પાને ખબર પડી ગઈ છે બધી, તો અંદર ફાટ્યા કરે કે નહીં? ફાટ્યા કરે. હું ઘેર જઈશ તો હમણાં મને આવી બન્યું મારું આજે. હા બરાબર. પેલો અમુક ટાઈમ સુધી જાય છે પણ છૂટકો થઈ ગયા વગર ના. પેલો જાય મોડો જાય તો તરત એને કેમ હજુ આટલું બધું મોડું જમ્યો છે કે નથી જમ્યો? તું જમી લે, ચાલ ફટફટ પતાવી દે તારું. અને કશું જ ના બોલે તો એને આનંદ થાય કે નહીં થાય? તો એને સુખ આપ્યું છે એનો આનંદ છે કે દુઃખ ના આપ્યું એનો આનંદ છે? દુઃખ ના આપે એનો આનંદ છે. હે? તો દુઃખ ના આપ્યું એ સુખ આપ્યા બરાબર છે ને? બરાબર જ છે. ખ્યાલ આવ્યો? બરાબર છે. એટલે આ વસ્તુ આ મૂકી.
બરાબર. દુઃખ ના હોય, કારણ કે આ કાળમાં સુખ આપી શકાય એવું છે જ નહીં, છે જ નહીં કોઈની પાસે સુખ એવું. એક નાની પુરુષ પાસે જે હતું એ આપણને આપ્યું, એ સુખ હતું, આપણને બતાવી દીધું. એ આખું એ આજ્ઞામાં બધું આખું આ સુખ આવી ગયું. આ રિલેટિવ રિયલ બેમાં જ ખાલી બેમ જ ખ્યાલ આવ્યો કે નહીં? એમ જ. બીજું કોઈ છે જ નહીં. તમે જે સુખ માનેલું છે એ જ પાછું દુઃખ આપીને જ જશે. શું? સાચી વાત છે. એક થોડુંક સમજણ માટે જરાક હા, આપણે જે માંગલિકમાં કહેવાય છે, ભાવે ભાવના ભાવીએ ભાવે કેવળ જ્ઞાન, તો એમાં આ જ કામ કરે છે, કામ કરી રહ્યો. એટલે જ્યાં સુધી પોતે હું કોણ છું જાણ્યું નથી ને, ત્યાં સુધી આ ભાવના કરવી જ પડશે. મારે મોક્ષે જ જવું છે, આમાંથી છૂટવું છે, મારા આ રીતે મારા છે, એ ભાવના કરશે તો એના આધારે એના આગળ એવા સંજોગો ભેગા થશે. કોઈ જ્ઞાની પુરુષ મળશે, કાં તીર્થંકર મળી આવશે, કે ગમે તે તેનું એ ભાવના જ નહીં કરે શું કરશે? આ જેમ આપણે જોઈએ છે ભાઈ, પરિસરમાં એક નાનો છોકરો 10 વર્ષનો અઠાઈ કરી નાખે છે, અને પેલો બરાબર મજબૂત હોય, બધું જ હોય, તો એક ઉપવાસ નથી કરી શકતો. બરાબર. હવે પેલા પેલો 10 વર્ષનો છોકરો અઠાઈ કરે છે, એને જોશે એટલે એનું પોતાનું ઊભું થશે કે સારું આ નાનો છોકરો આટલો અઠાઈ, મારાથી એક ઉપવાસ થતો નથી, મારાથી જો થતું હોય તો હું અઠાઈ કરી નાખું. આ બધી ભાવના કરશે કે નહીં? એટલે કર્મ બંધાશે કે નહીં? એ બીજા પાછા અવતારમાં આવશે કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? પણ ત્યાં શું મારે મેં અઠાઈ કરી એટલે પાછું બીજું નવું કરવું બંધાશે, એટલે જન્મ મરણ ચાલ્યા કરશે. પણ મૂળ આ બધું કર્યા છતાં છેલ્લે આ બધી જ વસ્તુ એને દુઃખરૂપ થશે કે ભાઈ ના, આ ક્યાંય સુખ છે નહીં, મારે પરમેનન્ટ સુખ જોઈએ છે, કંઈક એવું છે કે ભાઈ આમાંથી હું છૂટી જાઉં. એ ભાવના થશે ત્યારે પછી એને આ મળી આવશે. આજે દાદા આપણને શોધવા આવેલા, તો આપણે શું દાદાને શોધવા ગયેલા? તો કંઈક એવી ભાવના કરી છે, બધું છે, તો બધું સંજોગથી બધું ભેગું થઈ ગયું કે નહીં? કુદરતે બધું ભેગું કરી આપ્યું કે નહીં આપણને? ખ્યાલ આવ્યો કે નહીં? એટલે જ્યાં સુધી આ પોતે કોણ છે જાણ્યું નથી ત્યાં સુધી આ બધું જરૂરી છે. ખ્યાલ આવ્યો? એટલે એ ભાવના એને છે કેવળ સુધી લઈ જશે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે આ જાણ્યા પછી ફક્ત આજ્ઞા જ રહી. એટલે મહાવીર ભગવાને કીધું કે નહીં, આજ્ઞા તપના આજ્ઞા ધર્મ. કોઈ જગ્યાએ ધર્મ બતાવે, બીજી વસ્તુનો ધર્મ કીધો એને? તમે આ ક્રિયા કરો, અઠાઈ કરો, આ કરો, એને ધર્મ કીધો? આ ભાવ કરો એને ધર્મ કીધો? આજ્ઞાનો ધર્મ કીધું ને, એને આજ્ઞાનો તપ કીધું ને. ખ્યાલ આવે? જ્યાં સુધી પેલું નથી જાણવું ત્યાં સુધી બરાબર જોઈએ છે, એટલે એ જ એને ડેવલપ કરશે. ક્યાં દાદા બહુ સરસ કહેતા હતા, એ જે ટોળામાં પડ્યો રહે છે ને એને પડી રહેવા દેજો, એને બહાર કાઢતા નહીં, કારણ કે એ છોડી દેશે અને આપણું ગ્રહણ નહીં કરી શકે. આપણી જે વસ્તુ એને મળશે નહીં ને પેલું છોડી જશે, તે રમવા જતો રહેશે. આ શબ્દ વાપરતા હતા. આડા રસ્તે જતો રહેશે. ચલો ભાઈ, ખોટા રસ્તે તો નથી ને. ભલે જે કરે છે ક્રિયાભાવમાં છે, બધું છે, કરતાપણું છે, બધું જ ઊભું છે, પોતે કોણ છે જાણ્યું નથી, પણ છતાં એક સારી જગ્યાએ છે ને, ખોટા રસ્તે તો નથી ને. જે અધોગતિએ લઈ જાય એવી જગ્યાએ તો છે નહીં. તો એમ કરતા કરતા ડેવલપ થતા એને મળી આવશે બધું. એમાં તો એ કરતા આપણે આ બધું કરીને આવ્યા તારે દાદા મળ્યા, નહીં તો એ ના મળે. એમાં તો એ કરતાપણું ના હોય તો આગળ વધી ના શકે. હે, એમાં ક્રમિકમાં કરતાપણું ના હોય તો આગળ વધી ના શકે. ના, એ જાય જ નહીં ને. એ કરતાપણું ખબર જ નથી એને. આ કરવાપણું છે કે નથી કરવું એ ખબર જ નથી એને. ત્યાં એક આજ ચાલ્યા કરે, હું કરું હું છું. જ કરું છું, એ સ્ટ્રોંગ બિલીફ છે. એ બીજું છે જ નહીં એની પાસે, બીજી કોઈ દ્રષ્ટિ જ નથી ને. અને એ દ્રષ્ટિને એને પોષવી પડે, એને પોષવું પડે. ખ્યાલ આવે કે નહીં? ત્યાં પેલી વિજ્ઞાનની વાતો કરી ના ચાલે. એટલે ત્યાં પછી વ્રત પચકાણ બધું વ્યાખ્યાન આ બધું જે છે એના કારણે જ છે. એ એમાં ટકી રહેશે એ વસ્તુથી. શું
ખ્યાલ આવ્યો કે નહીં? કારણ કે ભલે નિશ્ચય તો કરે છે ને પચકા લે ચલે, ખ્યાલ આવ્યો કે નહીં? દસ વર્ષના 12 વર્ષના છોકરાઓ દીક્ષા લઈ લે કે એમ થોડી હા, એ બધું છે ભલે. હવે એને મૂળ સાચો માર્ગ જે છે, મૂળ ભગવાનનો માર્ગ મળ્યો નથી એને, ખ્યાલ આવ્યો? પણ છતાંય ખોટા રસ્તે નથી, ખ્યાલ આવ્યો કે નહીં? એટલે એમ કરતા કરતા એના બધા અનુભવ થશે, બધા થશે, તારે એને એમ થશે કે નહીં આમાંથી કઈ બહાર કંઈક રસ્તો જુદો છે, કે ભાઈ આટલું બધું કરવા છતાંય મારા ક્રોધ માન માયા ઓછા થતા નથી, મને આ તકલીફ રહે છે. એટલે કંઈક જે વિચારક હશે એ તો આ વિચાર છે ને, કે બધાના આ વિચાર નહીં આવે, પણ છતાંય જે છે એ જેને ખરેખર પામવું છે એને તો કંઈક વિચાર કરતો થશે ને. એમ કરતા કરતા આગળ વધશે. એ ખોટું નથી, એમ ખોટું કહેવાય નહીં એને. શું? એટલે આ જગતમાં કોઈ ખોટું જ નથી કશું. કારણ કે અહીંયા આફ્રિકામાં કાચું માંસ ખાઈ જાય છે એ જ ખોટું નથી, અને અહીંયા કાંદા બટાકા નથી ખાતા એ નથી ખોટું, એ છોડી દે છે. ખ્યાલ આવે ને? એ આખું એક ડેવલપમેન્ટની પ્રોસેસ છે. અહીંયા ત્યાંથી ડેવલપ થતો થતો તો આખી દુનિયામાં ફરતો ફરતો છે એટલે ઇન્ડિયામાં આવશે, અને ઇન્ડિયામાં ફરતો ફરતો છેલ્લે જૈનમાં આવશે. ખ્યાલ આવે કે નહીં? અને તારે પછી એમ કરતા કરતા એ જૈનમાં એનાથી આગળ શું તો જ્ઞાની પુરુષ મળી આવશે, અને એને પોતાના સ્વરૂપનું ભાન થશે. પછી એ ગમે તે કાસ્ટનો હોય, એની જોડે લેવા દેવા નથી. એ તો પેલો કર્મનો હિસાબ છે, એટલે ત્યાં એના અલગ અલગ ગુણ મળેલા છે. પણ મૂળ વસ્તુ જે છે એ તો બહુ પાકી છે. તારે એને દાદા મળે છે, જ્ઞાની પુરુષ મળે છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે ખોટું નથી, પણ મૂળ અહીંયા એ લાગુ નથી પડતું. પછી અહીંયા નથી રહેતું. એ કેટલા વાગ્યા? કેટલા ટાઈમ? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપે એવું કહ્યું કે આટલું બધું કર્યું હોય પછી જ્ઞાની પુરુષ મળે, પણ અમે તો પટેલ એટલે આમ પહેલા તો આવું કઈ હિંસા કે કશી જ ખબર નહીં, અને આડેધડ દાદાનું જે આ જ્ઞાન મળ્યું એ પહેલા તો એટલું બધું આમ જયારે આ પ્રદૂષણમાં બતાવે ને તેમ થાય કે આટલા બધા તો આપણે બધા ગુના કરેલા જ છે, એમ બધા જ ગુના લાગે એમ. જયારે જયારે પ્રદૂષણમાં સામાયિક કરીએ ને ત્યારે બધું દેખ. અત્યારે આ જન્મમાં એમ દાદાના જ્ઞાન મળ્યા પહેલા તો બધું આટલું બધું કરેલું, તો અમને આટલું એ કરેલું છે આ જન્મમાં, તોય એવું કરેલું હશે કે દાદા મળ્યા અમને એમ. એટલે દાદાનું જ્ઞાન આ મળ્યું ને અત્યારે તો બધું જ એવું દ્રઢ કે બસ આ આપતા પુત્ર જે પણ સત્સંગમાં સમજાવે છે એ જ પ્રમાણે જ કરવું છે. પણ એ પહેલા તો જ્ઞાન મળ્યા પહેલા, અને તે હજી બહુ કોઈ વર્ષોય નથી ગયા, તો એ પહેલા તો એટલું બધું આમ ધડાધડ બધા જ દોષ કરેલા હોય ને એવું દેખાય એમ. એટલે બે બાજુ છે, એક પુણ્ય છે અને પાપે કરેલા છે. બધું કરી રહેલા છીએ આપણે. બે બંધાયેલું છે ને, બે જોડે જ હોય. શું? એટલે આજે આપણે પુણ્ય કર્યું હોય, બધું દાન કર્યું હોય, બધાને હેલ્પ કરી હોય, એનું ફળ આવશે કે નહીં? અને બીજાને ઉપર દ્વેષ કર્યો હશે, અભાવ થયો હશે, તિરસ્કાર થયો હશે, એનામાં કંઈક આપણે કંઈ પડાવી લીધું હશે, ખોટું કર્યું હશે, એનું એ ફળ આવશે કે નહીં? બે જોડે જ હોય ને, એક જ વસ્તુ તો હોય જ નહીં. આજે મહાવીર ભગવાનને ભલે તીર્થંકર થયા એટલે કેટલી બધી પુણ્ય છે. બહુ બધી. રાજાના ત્યાં જન્મ થયો, બધી પુણ્ય છે કે નહીં? તમે પેલું બરું ખાવાનું આવ્યું કે નહીં? પોતાના શિષ્ય તેજો લેશે છોડી કે નહીં એની પર? આવા તો કેટલાય પ્રસંગો આવ્યા એમને. કર્મ છોડ્યું. બે વસ્તુ છે કે જોડે જોડે બધું હોય જ, પણ છતાંય એક ભાવના કરેલી છે કે ભાઈ ગમે તે ભલે આ જે ખોટું કર્યું છે ત્યારે પોતાને ખબર છે કે આ ખોટું છે, આ ફરીથી કરવું નથી, આમાંથી છૂટવું છે મારે. એ જે ભાવના છે ને એ તમને જ્ઞાની પુરુષ ભેગા કરી દે છે. શું? એટલે એ તમને તમે સ્વરૂપમાં સ્થિર કરી દે છે. ખ્યાલ આવે? એટલે એ ચિંતા કરવાની જરૂર નથી. હવે તો આપણે જે શું મળ્યું છે અને હવે આગળ શું કરવું એટલું જ જોવાનું છે. શું? જે કર્યું આ બધું જ કર્યું જ્ઞાની પુરુષ નહીં જાણતા હોય?
તો છતાં જ્ઞાન આપ્યું છે કે નહીં? હા આ બધું જાણવા છતાંય તો શું હશે? પુણ્ય આપણી. મૂળ દ્રષ્ટિની કિંમત છે. આખી દ્રષ્ટિ ફરી ગઈ કે નહીં તમારી? ફરી ગઈ. જે તમારી દ્રષ્ટિથી ચાલતા હતા અત્યાર સુધી હા એ દ્રષ્ટિ ફરી ગઈ કે નહીં? ફરી ગઈ. તો એનું આખું પરિણામ ફરી જશે કે નહીં? ફરી જશે. બસ એટલું જ છે. શું લાગે? એકદમ બરાબર. એટલે એની ચિંતા કરો. હવે આપણને શું પ્રાપ્ત થયું છે ને જે પ્રાપ્ત થયું છે કેવી રીતે જાળવી રાખવું, કેવી રીતે આગળ વધવું, અને એમાં કઈ રીતે આજ્ઞામાં રહેવું ને કઈ રીતે આજ્ઞા કેવું સમજી લેવું છે મારે, એટલું જ જોવાનું છે. એટલું જ કરવાનું છે. મારી સમજણ બરાબર થઈ જવી જોઈએ. ભલે ગમે તેટલી ભૂલો થાય છે અત્યારે, એની સાથે ભગવાનને લેવા દેવા જ નથી. પણ તમે ભૂલના પક્ષમાં બેસો છો કે ભૂલના એમાં બેસો? ભૂલ તરીકે જુઓ છો એને. આ ભૂલ જોઈને વિરોધમાં બેસે. ખ્યાલ આવે કે નહીં? તમને તમારો દોષ દેખાશે એટલે દોષ જશે કે નહીં? થાય. ભલે દોષ છે પણ તમે અને દોષનો સ્વીકાર, ભાઈ આવી ભૂલ થઈ છે મારી, તે ફરીથી થશે? દોષનો સ્વીકાર કરશો તો? ના. ભૂલનો સ્વીકાર કરશો તો ભૂલ નીકળી જશે કે નહીં? અને ભૂલનો સ્વીકાર નહીં કર્યો, આવી ભૂલ જ નથી, મેં આવું કંઈ કર્યું જ નહીં, તો શું થશે? વધતી જાય ગુણાકાર. હે? વધતી જાય ભૂલો. શું? તો દાદાએ દ્રષ્ટિ ફેરવી નાખી છે. તમને કઈ કર્મોમાંથી મુક્ત નથી કર્યા. હા એટલે એવું જ છે કે અત્યાર સુધી એમ હજી ભલે ભૂલો થાય ના થાય નું તો બધું, પણ અત્યાર સુધી તો જે ભૂલ થતી હતી ને જ્ઞાન પેલા, એ તો એવું જ કે આ હું જ બરાબર જ કરું છું, આ જ કરવા જેવું છે. અને અત્યારે તો આમ થયા પછી એમ પસ્તાવો તો થાય જ કે આ બહુ ખોટું કરી નાખ્યું એમ. શું સમજ્યા છીએ આપણે એમ. બધી ભૂલ થશે, બધું જ થશે. હા પણ તરત જ તમે ભૂલના પક્ષમાં નથી બેઠા ને, ના. એ અગત્યનું છે. ખ્યાલ આવે ને? તમને ભૂલ ને ભૂલ તરીકે તમે જોઈ શકો છો. હા આ મારો ભૂલ છે, મારો દોષ છે. ખ્યાલ આવે ને? એ તમને મુક્તિ અપાવશે. ખ્યાલ આવે? જય સચ્ચિદાનંદ. શું પંકજભાઈ શું કર્યું? વાત કરો, કઈક વાત કરો, કઈક. હાલ કીધું કે આપણે જે આ જીવ છે તે એનો વિકાસ થતો થતો મુક્તિના માર્ગ પર, તો અત્યારે તો જોવા જઈએ ને તો લગભગ ઘેર લોકો બધા પરદેશમાં હોય છે, તો ત્યાં એમનો વિકાસ અટકી ગયેલો હશે? એવું નથી. જો જે દ્રષ્ટિ મળી છે ને, હા એ જે રહેશે ને બધી જગ્યાએ કામ લાગશે, એ ગમે ત્યાં હોય. બરાબર. એને જે દ્રષ્ટિ મળી છે અને એમાં રહેવું છે, તો કોઈ સંજોગ એને બાધક હોતો નથી. ખ્યાલ આવે કે નહીં? ચલો આપણે તો અહીંયા તો આપણને દાદા પાસે દ્રષ્ટિ મળી છે, બધું બરાબર છે. પણ મેં ઘણા એવા જોયા છે, અમેરિકા રહેતા હોય ને તોય 24 પાળે છે ને, એનું જે અહીંયા આગળ જે કરતો બધું ત્યાં કરે છે. એ કેવી રીતે ત્યાં શક્ય છે ખરું? ના. ત્યાં બધું જ કરે છે. પણ એવું ત્યાં કંદમૂળ ખાતો નથી, બધું કશું કરતો નથી, કઈ જ નહીં. જેમ અહીંયા રહેતો હતો બધી સેવા પૂજા કરતો, બધું જ ત્યાં કરે છે. એવા જોયેલા છે. પણ જે દાદાનો આપ કહો છો, મારા ફોઈ છે સગા, 92 વર્ષની ઉંમર છે અત્યારે, અમેરિકા છે, છેલ્લા 20-22 વર્ષથી. બરાબર. મારા ફુવા ગુજરી ગયા પછી છોકરો લઈ ગયો. હા. 22-24 વર્ષ થયા હશે કદાચ એમને ત્યાં. પણ આજે સાહેબ આપ કહો છો બિલકુલ એ જ રીતે જીવે છે. મેં જોયેલા છે. એને કઈ અમેરિકા કશું જ નડ્યું નથી એને. બોલો, હે? કશું જ નડતું નથી એને. હા. એ જ રીતે ચાલે છે. જોબ કરતા હોય તો પણ, આ તો પેલું રિટાયર છે, એવા જ મેં જોયેલા. જોબ કરતા હોય તો પણ એમ છે. એટલે મારા ફોઈનો છોકરો, ભાભી, બધા જ એ લોકો પર્યુષણ થી માંડીને બધામાં બધું જ કરે. વ્રત ઉપવાસ પસકાણ બધું જ બહુ વ્યવસ્થિત રીતે કરી રહ્યા છે. ત્યાં અઠાઈએ કરે, બધું જ કરે ત્યાં જેમ પરિસરમાં થતું હોય ને બધી રીતે. પણ એવા લોકો હોય ને કે ચલો લેવા ખાતર જ્ઞાન લઈ લીધું હોય, બરાબર, પછી એના પાછળ કોઈ કશું જ ના કરતા હોય. આપણે બધું આ બધું છે ને, આપણે વિચારવાનું નથી. ખ્યાલ આવે કે નહીં? આ કશું જ વિચારવાનું નથી આપણે.
એટલે આપણને એવી ભાવના હોય કે એ લોકો મુક્તિનો માર્ગ પામે એમ. આપણી ભાવના બરાબર છે, હા પણ એની પુણ્ય ને બધું હોય કે નહીં. બરાબર. તમારી ભાવના બરાબર, તમે ભાવના કરો છો બધું સારું છે, હા પણ છેલ્લે દરેક એની પુણ્ય પ્રમાણે એને મળવાનું છે ને. બરાબર. હા એની બરાબર પુણ્ય ને? પ્રમાણે મળવાનું. જો શું દાદાને ભાવના નહીં હોય આખું હશે. જગત પામે હા. તો કેટલા આવી શકે મને કહો તમે. ના એ પુણ્ય વાળા આવી શક્યા. ખ્યાલ આવ્યો કે નહીં? કેટલા આવી શક્યા, કેટલા ક્યાંય એવું મૂકેલું ભાઈ અમુક જ વ્યક્તિ આવે અમુક વ્યક્તિ ના આવે એવું કશું હતું? ના કશું જ નથી. હે બરાબર. આપણે અહીંયા સત્સંગ રાખીએ ત્યાં કોઈ નિયમ છે ના નથી. કે અમુક વ્યક્તિ આટલી જ વ્યક્તિ આવવાની, આનાથી પછી એન્ટ્રી નહીં મળે એવું કશું છે? ના મતલબ બધું જ જાહેરાત છે ને. બરાબર. આજે તો અત્યારે બધું આ મોબાઈલ ના બધું આ ઓછું થઈ ગયું. અમે તો પહેલા છાપામાં આપી આવતા હતા ઓહ ધાર્મિક કોલેજમાં. આ સત્સંગ છે, રહેવા જમવાની સગવડ છે, આ બધું જ છાપીએ. શું છતાંય કેટલા આવતા હતા મને કહો તમે. આવતા આવતા છાપામાં આપો તો બધા આવે ને, આવે. જમવાય પણ આવે ને. આવે. શું તો પુણ્ય ઉપર જ આધાર હોય જ છે. નહીં. હા આપણે ભાવના રાખવી બધું પામે બધું, પણ બાકી કશું. એટલે એવું સાંભળ્યું હતું કે જ્ઞાન બીજ મળ્યા પછી એને સત્સંગ રૂપી ખાતર પાણી જરૂરી છે એમ. એટલે મેં કીધું આ તો કશું ત્યાં તો કશું કરતા જ ના હોય એમ. હા, બરાબર છે. એ બરાબર. એટલે કે એ તો આપણને મહાવીર ભગવાન મળ્યા, તીર્થંકર મળ્યા, તો આપણે કેટલું પામ્યા. આજે અત્યારે રખડીએ છીએ કરી રખડીએ છે. તો આપણે આજ્ઞામાં ના રહ્યા તો છે ને. હા આજ્ઞામાં ના રહ્યા તો જ છે. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર છે. સાચી વાત છે. એ તો એ અમુક જ પુણ્ય લઈને આવેલા હોય, એથી વધારે હોય નહીં. બરાબર. શું એ વધારે પામી શકે નહીં, એટલે એની ચિંતા કરવાની જરૂર નથી આપણે. બરાબર. શું સમજાય. આપણે ભાવના રાખીએ, કઈ સંજોગ આવતા આપણે બતાવીએ બી ખરા, અહીંયા છે આ સત્સંગમાં આવો, આ તે બધું બધું કહીએ. બરાબર. પણ ના આવે તો કઈ આપણે દ્વેષ કરવાની જરૂર નથી હા એના માટે. શું એ તો આપણા છોકરાએ ના માનતા હોય, શું કરો તમે? હા એ જ વસ્તુ. શું કરો તમે? એ તો ઘણા બધા સંજોગો એવા બને છે. આ છોકરી હોય નિરંતર સત્સંગમાં જ રહેતી હોય, બધું એક એક કીર્તન ભક્તિ એટેન્ડ કરે, બધું જ હોય. જ્યાં મેરેજ કરે પેલા આવા જ ના દે, એટલે ઘરમાં કરવા ના દે. હોય છે કે નહીં બધું? હોય છે. ચોપડીએ વાંચવા ના દે, એને સંતાડી રાખવી પડે ચોપડી, એવું છે. ઘણા બધા પ્રસંગો જોયા છે કે નહીં બધું? પણ એને જે મૂળ દ્રષ્ટિ મળી એ જશે નહીં, ભલે આ સંજોગ એને એને બાધક નહીં નીવડે. તમને આપણને એમ લાગે કે આ સત્સંગમાં આવવા નથી મળતું, આ નથી મળતું, પણ મૂળ વસ્તુ એને જે જાણી ગઈ છે એટલે એ એની રીતે વિધિ કરી લેશે, બધું જ કરી લેશે. એ ખબર નહીં પડે કોઈને. પેલા ગમે તેટલા હશે, ચૂસ થશે. ખ્યાલ ને? આ બધું જોયેલું છે. બરાબર. સાચી વાત છે. એવા લોકોના ઘરોમાં એ લોકોની ભાવના એટલી સુંદર ચાલે છે તો 2-5 વર્ષે ઓલામાં ચેન્જ આવે છે સાહેબ. આવે એ બી થાય છે. મહેન્દ્રભાઈ જય સચ્ચિદાનંદ. મેં મોબાઈલ મહિના પહેલા સત્સંગ જોવા બપોરે પરવાર્યા ને એટલે મેં કીધું લાવ હવે સત્સંગ દેખું એમ. હમ મોબાઈલ ચાલુ કર્યો તો સત્સંગ તો ક્યાં રહ્યો, પણ મોબાઈલમાં બીજું એક એની પત્ની એના વર કેનેડા હતા, પછી અહીંયા આવ્યો ને તો એને બીજા જોડે કંઈ લફડવું હશે એટલે એના વરને એને કેકમાં પોઈઝન આપીને રાતે સુવડાવી દીધો ને પછી એને મારી નાખ્યો. અને એને મારીને પેલા ટબ પાણીનું ટબ આવે ને ડ્રમ એમાં ભરીને સીવી દીધું અને પછી એના પ્રેમી જોડે 10 મહિનો બહાર ફરવા જતી રહી. એટલે મેં એ દેખ્યું ને તો ખબર નહીં, હું 2-3 કલાક થઈને કામ કરું ને, સત્સંગ તો જોયો જ ના, પણ એ જ પાછું ચાલુ થઈ જાય કે શું થયું.
પોલીસ લઈ ગઈ કે આને તો મારી નાખવા જોઈએ, આવું ના હોય ને પોતાના પતિ જોડે. મને કેમ ભાવ બગડ્યો એના માટે એમ. પછી મેં તો 2 દિવસ સુધી મને આવું જ રહ્યું. પછી દાદાને અસીમજી જે કાર કર્યા અને પછી દાદાને પ્રાર્થના કરી કે દાદા મને તો આવું બધું તમારે જોવું નથી, પણ મોબાઈલમાં આ જોવાઈ ગયું અને વાળી ઘડીએ કેમ આવું જોવાય છે, હવે મને આવું નથી જોઈતું એમ. પછી મને રાતે 2 દિવસ સુધી ઊંઘ જ ના આવી, 1 થી 4 સુધી. પછી મેં કીધું જો એને તો એના પતિ જોડે આવું કર્યું, પણ તે આખી જિંદગીમાં પોતાના પતિ જોડે શું કર્યું એ તો જો એવું. તો પછી મેં રાતે સામાયિક કરી 1 થી 4. તો મને એમાં મારા બહુ દોષ દેખાયા કે કેટલું બધું કપટ કર્યું છે. મને હસવામાંય કપટ લાગ્યું, રડવામાંય કપટ લાગ્યું, કામ કરવામાં, કેમ કે લગ્ન કર્યું હોય ને તો વધારે કામ કરવું પડે, તો ધીરે ધીરે કરે જેઠાણી વધારે કરી લેના. કામ કરવામાં કપટ લાગ્યું મને દેખાયું. પછી કોઈને વસ્તુ આપવી હોય ને મહેન્દ્રભાઈ પહેલા, તો એમાંય કપટ દેખાય, સારી વસ્તુ ના આપે એમ. આ બધું મને દેખાયું એમ. એ ખબર એ બરાબર તમારી. હા પેલા તો તમને એમ લાગે કે આ કપટ છે, પણ એ કપટ હોતું નથી. હે એ ખબર જ ના પડે કે કપટ ક્યાં છે. હા આપણને ખબર નહીં ને સામેમાં પતિને ના ખબર પડે કે આને અને કર્યું આવું. બીજું આ બધી અંદર બધી બિલીફો પડેલી છે, એટલે આ બધું જોવાઈ જાય છે, પછી એની અસરો આવે છે. અને પહેલી તો બિલીફ આ હું જોઉં છું અને મને અસર થાય છે, ખ્યાલ કે નહીં? મેં જોયું બધું શું. એટલે આ એ જે મૂળ આ બે બિલીફ છે ને જે, એટલે એના આધારે પેલા બધા સંજોગો ભેગા થાય, એમને ના થાય. એમાં ઇન્ટરેસ્ટ હોય શું. પછી આપણે પેલો બધા વિચાર આવે કે એનું શું હશે, નામ હશે, એની જે આપણે લેવા દેવા જ નથી. તો આખું જગત ચામાં ચાલ્યા જ કરવાનું છે આ રીતે. દરેકના ઋણાનુબંધ છે, હિસાબો છે, કર્મના એવા કર્મમાંથી લાયેલા છે, એ બધા પરિણામ તો આવવાના કે નહીં? શું એમાં આપણે કશું લેવા દેવા જ નથી. તમારે કશું લેવા દેવા ખરી? તમે આ જોયું, બધું જોયું, તમારે કશું લેવા દેવા છે તો ભાઈ એમાં ઇન્વોલ્વ થવાની ક્યાં જરૂર છે? આપણે એ બધું વિચારવાની ક્યાં જરૂર છે? શું અંદર કંઈક ઇન્ટરેસ્ટ છે કે આવું બધું જાણવામાં ના તારે આ થાય છે ને. મૂળ જે આપણે વસ્તુ જાણવાની છે જાણતા નથી, એના માટે કરતા નથી. શું મૂળ કઈ વસ્તુ જાણવાની છે? હજી આ તમે કપટની વાત કરી, કપટ તો પહેલા તો ખબર જ નહીં પડે કે કપટ છે. કપટ છે શું પેલું સાંભળેલું છે બધું, આવું આવું કરીએ, આ બધું કપટ કહેવાય, આ કપટ ના, એ રીતે નથી. આ કપટ ક્યારે હોય કે તમારે તમારું ધાર્યું કરાવવું છે અને એના માટે બધા જે બધા પ્રયત્ન કરો છો, રીસાઈ જાઓ છો, રડો છો કે બીજું કરો છો, ત્યાં કપટ છે. કપટ છે. શું પણ મૂળ એનાથી આગળ શું છે? તો હવે કપટમાંથી બહાર નીકળવું કેવી રીતે? તો સામેની વ્યક્તિ પાસેથી કંઈ પણ અપેક્ષા છે એના આધારે કપટ ઉભું રહ્યું છે. અપેક્ષા કપટમાંથી નીકળી નહીં શકો તમે. તમે ગમે તેટલું પ્રતિક્રમણ કરશો, ગમે તેટલું કરશો કે અમારું કપટ કહેવાય, આ ના કહેવાય, કપટ ગીતા વાંચશો ને તોય કપટ નીકળશે નહીં. પણ મૂળ ઊભું રહ્યું છે શેના આધારે? કે મારે કંઈક અપેક્ષા છે એની પાસેથી. ખ્યાલ આવે ને? મારું ધાર્યું કરાવવું છે, મારા પ્રમાણે ચલાવવું છે. પછી એ પ્રમાણે નહીં ચાલે એટલે એ પ્રમાણે બધું ઊભું થશે કે નહીં? ઊભું થાય. ઊભું છે શેના આધારે? ધાર્યું કરાવવા, અપેક્ષા, પોતાના પ્રમાણે બધું કરાવવું છે. કઈ મારે તમારી પાસેથી કઈ અપેક્ષા છે કે મારે કઈ જરૂરિયાત છે, કઈક લાલચ છે, તો બધું મારે કપટ ઊભું થશે કે નહીં? સારી સારી વાતો કરી, શા કરીશ, બધું કરીશ, આ કપટની ખબર પડશે? નાની ખબર પડે. પણ મારે કોઈ અપેક્ષા જ નહીં હોય તમારી પાસેથી,
તો મારે કંઈ કરવાની જરૂર પડશે ખરી? ના એવી રીતે આપણા ઘરના વ્યવહારમાં હોય, ભલે મેરેજ કર્યા છે પણ બંનેને એકબીજા માટે અપેક્ષા હોય તો હોય. બધું ઊભું થશે કે નહીં? થાય. તમારે દાગીના લાવવાની ઈચ્છા હોય, બધું જોઈએ, તમે મૂકો, ભાઈ મને આ લાવી આપો, આ કરો, એની પાસે સગવડ ના હોય, ભાઈ કંઈ બોલે નહીં, ભાઈ હમણાં નહીં, આપણે 2-3 વર્ષ પછી જોઈશું. તમારે તો અત્યારે જ જોઈતું હોય, પછી બધું તોફાન ઊભું થાય કે નહીં? થાય થાય. ખ્યાલ આવ્યો કે નહીં? શું કહો છો? બરોબર છે. એટલે મને પુરુષ છે ને એક હાથ વાળા લાગ્યા. એક જ હાથ હોય ને એવું લાગ્યું, ને અમારા સ્ત્રીને 2 હાથ હોય ને એવું લાગ્યું કે આપણે કેટલું બધું કપટ છે એવું બધું મને એવું બધું દેખાયું. એટલે મેં તમને વાત કરી. એટલે મૂળ આ એ ભોળા બહુ હોય છે. એ કપટ છે, દેખાશે ને તોય નહીં નીકળે, હા, કારણ કે પેલી અપેક્ષા બંધ નહીં જાય. અપેક્ષા બંધ નહીં થાય. મૂળ આખું જે કોઝ જે છે ને એની ઉપર ઉભું રહેલું છે કપટ. કંઈક મેળવવું છે મારે, કંઈક કરાવવું છે, મારી રીતે ચલાવવું છે, એટલે બધું કપટ ઉભું રહેશે. તમે નીકળી જાણો છો કે કપટ છે તોય નહીં નીકળી શકો, કારણ કે પેલી અપેક્ષા તો ઉભી રહી ને. હા, તમને કહે કે ભાઈ મારે 2-3 વર્ષ પછી હું લઈ આપીશ દાગીના, તમારે આજના જોઈતા, એટલે બધું તમે રોવાનું થાય, રીસાવાનું થાય, બધું ઊભું થાય કે નહીં? થાય થાય. મને લાઈ આપે તોય બરાબર છે, ના લાઈ આપે તોય બરાબર છે. ભલે અત્યારે 2 વર્ષ કે છે, 2 વર્ષ પછી ના લાઈ આપે તોય બરાબર છે, આખી જિંદગી ના આવે તોય બરાબર છે, કારણ કે છેલ્લે તો કર્મનો હિસાબ છે ને. હા, એવું જેવું જેવું કર્મ કર્યું એ પ્રમાણે આપણને પ્રાપ્ત થશે ને. ખ્યાલ આવ્યો કે નહીં? તો પછી કેટલી અપેક્ષા રાખવાની? નહીં તો ભાઈ રાખવાની. ક્યારે ઊભું થશે અંદર? ના. એવી બધી બાબતોમાં આ તો તમને દાગીનાનો દાખલો, પણ બધે ઘરમાં જ્યાં જે બધું શું. પણ હવે એવું તો રહે છે કે એવું બધું તો નથી જોઈતું, પણ સત્સંગમાં લક્ષ્મી વપરાય એવો આગ્રહ તો રહે, અપેક્ષા રહે. એનો વાંધો નહીં, એક ભાવના રાખવાની છે. બે આપણે સારી જગ્યાએ વપરાયા તે બધું બરાબર છે, પણ સંજોગો જેવા હોય કે ના વાપરી શકો, શું કરો તમે? એટલે એવું થયું છે. એમને એટલે હવે કંઈક એવી બીમારી આવી ગઈ, 2-5 લાખ રૂપિયા ખર્ચી જાય, શું કરો તમે? આપવા છે તમારે અહીંયા સત્સંગમાં, ભાવના બરાબર છે, એનો આગ્રહ ના હોય ને, કારણ કે અપાશે એ બી પુણ્યથી અપાશે, આગ્રહ ના હોય એનો કે મારા આમાં જ ખર્ચવા છે. શું આજે કોઈ બીમાર પડી જાય ને એના માટે આપણે હોસ્પિટલમાં જઈએ, બધે ખર્ચીએ, એ સારી જગ્યાએ જ વપરાય છે ને, સારા માટે જ વપરાય છે ને, કે ખરાબ માટે વપરાય છે? હે? પણ મને એવું લાગ્યું કે દવાખાને જતા રહ્યા છે કે સાજા થઈ જાય, સારું થઈ જાય, એના માટે જ છે ને, તો ખોટી જગ્યાએ વપરાય છે. આપણી તો દ્રષ્ટિમાં પેલું જ છે કે અહીંયા મંદિરમાં આપવું, અહીંયા દાન કરવું. તો તમે ઘરમાં એ વાપરો છો, એમને હેલ્પ જ કરો છો ને, કે બીજાને હેલ્પ કરો એ હેલ્પ ગણાય ને. મને એવી માન્યતા એવું ખરું કે મને દવાખાને જતા રહ્યા એવું થાય. ના, એ કેવું છે, મૂળ છે કર્મનો હિસાબ છે, જેવું જેવું એ પ્રમાણે ત્યાં જશે પૈસા. ખ્યાલ આવ્યો કે નહીં? ખોટી જગ્યાએ એ ખોટી રીતે આયા છે તો ખોટી જગ્યાએ જશે. ભલે અત્યારે આપણે ભૂલ નથી કરી, પણ આ બધી ભૂલો કરીને આયા છે માટે ત્યાં વપરાઈ જાય. ના, એટલે પપ્પાની નોકરી હતી ને સરકારી, તો બધું લેતા હતા જ. હે? સરકારી નોકરી હતી ને તો 2 નંબરનું બધું લીધું જ છે, એટલે પછી તે વખતે એ આપણે એ જોવાનું છે, પણ આપણે એક સિદ્ધાંતથી જોવાનું છે. આપણે શું કર્યું છે કે આપણે કઈ બોલવાની જરૂર નથી. હવે સિદ્ધાંત તો ખબર પડશે, એના ઉપર આપણને બધી ખબર પડી જાય ને, બે આવી રીતે આ કરેલું, આવી રીતે ગયા પૈસા. ખ્યાલ આવ્યો કે નહીં? છતાં એના પક્ષમાં નથી, ભાઈ જે છે એ આખો જે થઈ ગયું એનું પ્રતિક્રમણ ને બધું કરી શકીએ કે નહીં? આપણે બધા ઉપાય તો છે કે નહીં? શું કહો છો? હા, બરોબર છે.
પણ જે મૂળ આગ્રહ છે ને, હમ ક્યાંય કસાયનો આગ્રહ રાખવાની જરૂર નથી આપણે કે મારે આ જગ્યા જ વાપરવા છે. એ આ આપણી ભાવના હોય એ મારા પૈસા સારી જગ્યાએ વપરાય. ખ્યાલ આવે? વાત કરી તો અસર શકુબેનને થાય છે એવું પણ રહેતું નથી એવું અસર થાય એ. ના એટલે આ સમજી લેવાનું. હા ખ્યાલ આવે કે નહીં? આ રહે છે કે ના, પણ એક વખત તમને ખ્યાલમાં આવી ગયો કે નહીં? હમ શું એટલે જેમ જેમ સમજાતું જશે એટલે એ તમારી પોતાની સ્થિરતા ઊભી થશે, બધું ઊભું થશે, એ અસરો ઓછી થતી જશે. છેલ્લે પૂતગલ તો અસરવાળું જ છે. અસર તો થવાની જ, પણ એ અસર કોને થાય છે ને શું છે એ જાણવાનું છે કે નહીં? બરોબર. શું અસર ના થાય તો જડ થઈ જાઓ તમે. હમ એટલે આજે આપણા ભાષામાં બોલે છે ને, આ બહુ ખંધો માણસ છે, કહે છે કે નહીં? એવું હમ એ શબ્દ સાંભળ્યો છે ને, બહુ ખંધો માણસ છે. એને તમે ગમે તેવી ગાળો બોલો, ગમે તે કરો ને, એ હસો જ હોય. આમ એને કઈ અસર જ ના હોય. ને બીજો જડ થઈ ગયો એને અસર ના હોય. ખ્યાલ આવ્યો કે નહીં? એવા છીએ આપણે, અત્યારે અસર તો થવાની ને. થવાની. એ પૂતગલ અસર વાળું જ છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે અસર થાય છે શકુબેનને જ થાય છે દર્શન. જે લાગણી થાય છે, પ્રેમ થાય છે, અસર થાય છે, બીજું બધું એ આખો ભાગ કોનો છે? આખો રિલેટિવ ભાગ છે, રિયલ ભાગ છે જ નહીં. હમ ખ્યાલ આવ્યો કે નહીં? બે આખું જુદું જ છે. અને મેં સત્સંગમાં એક સાંભળ્યું હતું કે અસર થાય છે અહિત કરે છે, એ સમજાવો ને. હે અસર થાય છે ને આપણને, એ અહિત કરનાર છે. એટલે કેવું છે કે અહિત એટલે કઈ રીતનું અહિત છે કે ભાઈ આપણે આપણા સ્વરૂપમાં રહેવા દેતું નથી. હા આખું આ રિલેટિવ અને રિયલ બેનું આખું જે છે ને, હમ એ ત્યાં ખાલી સમજી ભાઈ આ રિલેટિવ ભાગ છે, ભલે અસર થાય છે. ખ્યાલ આવે કે નહીં? અને આ રિલેટિવ કીધું એટલે રિયલમાં તમે આવી ગયા કે નહીં? આવી ગયા. ખ્યાલ આવે કે નહીં? આ તમે આને રિલેટિવ કીધું એટલે તમે રિયલમાં, તમે પોતે રિયલમાં આવી ગયા કે નહીં? હા તો બાકી તો જે રિલેટિવ ભાગ તો અસર વાળો જ છે, ભલે ને અસર થતી. તમે એને જોવા જાણવામાં આવી ગયા કે નહીં? હમ જુદા પડી ગયા કે નહીં એનાથી? હા છે જુદા જ. પેલું મને અસર થાય છે એ જે અંદર આવે છે ને, હમ એટલે એ તમને નુકસાન કરતા છે. હા ખ્યાલ આવે કે નહીં? હા એટલે પેલો રિલેટિવ ભાગ તો અસર વાળો જ છે, આવવાનું જ છે, ગમે તે થશે. અને નોર્મલ જે ભાષામાં જે છે તો ત્યાં તો એ નોર્મલ ભાષા જ વાપરવાની છે, હમ જે સમાજમાં વપરાતી. તમને કઈ છાતીમાં દુખતું હોય કે બરડામાં દુખતું હોય, કઈનું કઈ હોય તો તરત એમ કહો મને બહુ દુખાવો થાય છે. હમ ત્યાં તો એ રીતે જ વાત કરવાની છે. મારું માથું ચડી ગયું, બધું ત્યાં તો એ રીતે બોલવાનું છે. શું એ સમજવા પૂરતું આપણને બધું બતાવ્યું. જે કઈ થાય છે શકુબેન થાય છે, પણ નોર્મલ જે ભાષામાં તો આ જ વાત કરવાની છે. હા શું કહો છો? બરોબર. અને એક વાણીની અસર, વાણી બોલ કોઈ આપણને કશું કહ્યું હોય ને તો તે વખતે હા, એ ભલે અસર થાય, એ વખતે ભૂલ થાય, બધું થાય, હા પણ એમાંથી એનાલિસિસ કરીને તારણ તો કાઢી શકીએ કે નહીં? ત્યાં કાઢીએ તો તૈયારીમાં નથી આવતું એ. તૈયારીમાં ના થાય, 10-15 મિનિટ પછી. ના, એ ભલે 15 મિનિટ પછી આવે, હમ એનો વાંધો નથી, હમ પણ એક આજે તારણ નથી નીકળતું ત્યાં પ્રોબ્લેમ છે. હા તારણ તો કાઢી લેવું જોઈએ ને, બી ખરેખર શું છે આ. એને અલગ અલગ રીતે સમજવું પડે કે નહીં? હા ભાઈ એને મને બોલી ગયો, બરાબર છે, ખરેખર એ સત્તામાં છે, તો મેં એવું કઈ ભૂલ કરી કે જેથી એને બોલવું પડે છે મારી.
તો પણ વ્યવસ્થિત એની આપણા પાસે પતિ બોલે ને મહેન્દ્રભાઈ, આપણા પતિ કઈ શબ્દ બોલે ને તે વખત નથી રહેતું. હે? એટલે ફાલતુ આપણે પતિ આપણે એ હોય ને એ બોલે ને એના પપ્પા, તે વખત ના રહે આપણને એમ. સહેજ માઇક દૂર રાખજો, બહુ અવાજ પેલો થઈ જાય ને. હા, દૂર દૂર રાખજો સહેજ, બસ. એના પપ્પા કઈ કે ને તે વખત ના રહે કશું, પછી એવું થાય કે કેટલું એવું થઈ જાય એમ. ના એ તો તે વખત દોષિત દેખાઈ જાય, મને અસર થાય, એમને બી એવું લાગે કે એમના મોં પર કઈ અસર થઈ છે એમ. પછી 10-15 મિનિટ પછી કે પ્રતિક્રમણ થાય, પછી કશું એમના પ્રત્યે કશું રહે ના, પણ થોડોક ટાઈમ તો રહે જ એમ. એટલે મૂળ કેવું છે કે જે વિજ્ઞાન સમજવાનું છે ને, હા, એટલે એક્ઝેક્ટ સમજાવ્યું નથી આ. સમજાયું નથી. એટલે એટલી સમજણ એટલી કાચી પડે છે. શું ખ્યાલ આવ્યો કે નહીં? એ જેમ જેમ સમજાય એ બધી અસરો ઓછી થતી જશે, બધું બંધ થઈ જશે. ત્યાં શું કે ભાઈ હું આટલું બધું સમજુ છું, આટલું બધું સત્સંગમાં જઉં છું, આટલું બધું સાંભળું છું, તો મને કેમ થાય છે? એ વાંચવાથી કે સાંભળવાથી અસર બંધ નહીં થાય. પછી મેં દરરોજ એમને પગે લાગવાનું ચાલુ કર્યું સવારમાં ઉઠીને, તો થોડું આમ ઓછું લાગ્યું કે ના. ના બરાબર છે, એ બધી રીતો બધી સારી છે. એટલે અમુક રીતને અમારા દ્વેષ ભાવ જે બધા ઓછા થઈ જાય, બધું ખોટું નથી એ બધી વસ્તુ. ખ્યાલ આવ્યો કે નહીં? પણ મેઇન છેલ્લે સમજવું પડશે. ખ્યાલ આવ્યો કે નહીં? છેલ્લે સમજવું પડશે બધું. એટલે આ અને પોતાના જે પ્રસંગો છે, પોતાના જે સંજોગો આવે છે એમાંથી જ સમજાશે. તમે બીજાનું જોશો કે એનાથી સમજાશે નહીં. તમે ગમે તેટલી આપતવાણી વાંચો, દાદાના પ્રસંગો વાંચો, સાંભળો, બધું કંઈ જ ફેરફાર નહીં થાય. એ તો બધું લખેલું છે ને, મહાવીરનું લખેલું છે, કૃષ્ણનું લખેલું છે, બધું છે કરી. પુલિનાનંદજીના સત્સંગમાં મેં 10 વર્ષ પહેલા સાંભળ્યું હતું કે એમનું કલ્યાણ થાવ, કલ્યાણ થાવ એવું બોલજો એમ. તો શરૂઆતમાં એના પપ્પા માટે માંથી બોલાતું જ નહોતું. પછી દાદા સામે બેસીને હવે પ્રાર્થના થાય કે મોક્ષમાં આગળ વધે, એમનું ખૂબ કલ્યાણ થાય એવું. પણ શરૂઆતમાં આવું બરાબર છે, બધું સરસ જ છે, હા, ખોટું છે. પણ તમે જેટલી ભાવના કરશો તમને શું ફેર પડશે મને કહો તમે? તમારે સમજવું પડશે કે નહીં? હા, મારે જ સમજવું પડે. તમારી સમજણ બરાબર થશે એ જ તમને હેલ્પ કરશે. પેલી ભાવના સારામાં સારી છે બધી. શું એ ટેમ્પરરી તમે એમાંથી નીકળી જશો. ખ્યાલ આવ્યો કે નહીં? એ ખોટું નથી, પણ છેલ્લે સમજવું તો પડશે કે નહીં? હા, સમજવું પડશે. તમે ગમે તેટલી એનું કલ્યાણ થવા બધું ભાવના કરશો, બધું જ બરાબર છે. અને એ તો છે જ ને ભાઈ, આપણે કલ્યાણ ભાવના બધું છે જ ને, આખું બોલીએ જ છે ને આપણે રોજ. વસ્તુ તો ઊંચામાં ઊંચી છે, આપણી ભાવના એ જ હોવી જોઈએ. શું પણ છતાંય હવે આપણે જે કંઈ કર્મ બાંધી લાયેલા છીએ, જે કંઈ બધા સંજોગો આવે છે, એમાં જે કંઈ બી આપણને અસર થાય એવું વ્યવહાર આવે છે, તો એમાં એ સમજણથી બહાર નીકળવાનું છે ને. હા, સમજણ છે. એ ભાવના તમને બહાર કાઢશે. સમજણ જોઈશે. બરાબર ને? છેલ્લે આખો માર્ગ છે સમજવાનો છે. સમજ્યા વગર આગળ વધી શકાશે જ નહીં. જેટલું જેટલું સમજણમાં આવ્યું એટલી અસર ઓછી થતી, બધું ઓછું થતું. એ ગમે તે સંજોગ આવે તમને હલાવી નહીં શકે, ગમે તેવા સંજોગ હશે. ખ્યાલ આવ્યો કે નહીં? જય સચ્ચિદાનંદ.